ગુજરાત પોલીસ વડા અને બોર્ડર રેન્જ આઈજીના નિર્દેશને લઈ પૂર્વ કચ્છ પોલીસે લુખ્ખા તત્વોના દબાણો પર નોંધપાત્ર કાર્યવાહી કરી છે. ગત વર્ષે માર્ચ 2025માં શરૂ કરાયેલા 100 કલાકની ખાસ ઝુંબેશ બાદ પણ પૂર્વ કચ્છ પોલીસ દ્વારા અસામાજિક તત્વોના ગેરકાયદેસર દબાણો પર બુલડોઝરથી કાર્યવાહી, ખૂનની કોશિશ, શરીર સંબંધી બુટલેગરો અને એનડીપીએસ સહિતના ગંભીર પ્રકારના ગુના આચરતા શખ્સો સામે કાર્યવાહી કરાઈ છે. પોલીસે અસામાજિક તત્વોના ફાર્મ હાઉસ, મકાનો, દુકાનો અને કોમર્શિયલ બાંધકામો પર બુલડોઝર કાર્યવાહી કરી છે. છેલ્લા 10 મહિના દરમિયાન પૂર્વ કચ્છ પોલીસના 14 પોલીસ સ્ટેશનમાં 125 લુખ્ખા તત્વોના ગેરકાયદેસર દબાણો તોડી પાડવામાં આવ્યા છે. પૂર્વ કચ્છના અંજાર, ગાંધીધામ, એબી ડિવિઝન, દુધઈ, કંડલા મરીન, આદિપુર, ભચાઉ, સામખિયારી, લાકડિયા, ગાગોદર, આડેસર તેમજ રાપર, બાલાસર અને ખડીર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાર્યવાહી કરાઈ છે. પૂર્વ કચ્છ પોલીસ દ્વારા અંદાજિત 400 કરોડ કિંમતની 500 એકર સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે. બાઇટ સાગર બાગમાર, એસપી પૂર્વ કચ્છ. સરકારશ્રી દ્વારા જે એક 100 કલાકનું જે પ્રોગ્રામ આપવામાં આવેલું હતું એના અંતર્ગત ડીજી સાહેબ પછી બોર્ડર રેન્જના આઈજી સાહેબના માર્ગદર્શન હેઠળ જેટલા પણ અસામાજિક તત્વો છે અને જે લોકોનો કન્ટિન્યુઅસ ગુનાહિત ઇતિહાસ જે છે એ લોકો સાથે જોડાયેલા છે એવા અસામાજિક તત્વોની મિલકતો જે ગેરકાયદેસર વસાવેલી હતી, જે સરકારી જગ્યા ઉપર જે દબાણો હતા, એવી દબાણોને તોડવાની સતત જે છે પ્રક્રિયા જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. જેના અંતર્ગત આશરે 125થી વધારે એવા આરોપીઓને ચિહ્નિત કરીને એ લોકોની જે મિલકત હતી, જેમાં ઘણા લોકોના એવા અલગ અલગ ઘર પણ બનાવેલા હતા, કોઈની દુકાનો હતી, કોઈની ફાર્મ હાઉસ પણ હતા અને કમર્શિયલ કોમ્પ્લેક્સ પણ હતા, કોઈના ક્રિકેટ બોક્સ પણ હતા. જે ગુનાહિત ઇતિહાસવાળા આરોપીઓ હતા એમાં તમામ પ્રકારના ગુનાહિત ઇતિહાસવાળા આરોપીઓને પોલીસ દ્વારા ચિહ્નિત કરવામાં આવેલા, જેમાં ખૂન હોય, ખૂનની કોશિશ હોય, પાઇપલાઇન ચોરી હોય, બુટલેગર હોય, રેપના આરોપી કોઈ હોય, એનડીપીએસના ગુનાના આરોપી, એ તમામ અલગ અલગ હેડના આરોપીઓને પોલીસ દ્વારા ચિહ્નિત કરવામાં આવેલ અને એ લોકોની જે ગેરકાયદેસર મિલકતો હતી એમને તંત્રના સહયોગથી જે છે તોડી પાડવામાં આવેલ. અત્યાર સુધીની જે જિલ્લા પોલીસની કામગીરી છે એમાં 125થી વધારે એવા આરોપીઓની મિલકતો તોડી પાડવામાં આવેલી છે, જેમાં લગભગ 25 લાખ ચોરસ મીટર જેટલી જગ્યા, સરકારી જગ્યા જે છે એ ખાલી કરવામાં આવેલી અને એમને અગર આપણે અંદાજે ગણીએ તો 500 એકર જેટલી જગ્યા છે અને જેની માર્કેટ કિંમત જે છે એ 400 કરોડથી પણ વધારે જેટલી છે. એ તમામ જગ્યાઓને પણ ખાલી કરવામાં આવેલી અને અત્યારે પોલીસ દ્વારા જિલ્લા પોલીસ દ્વારા જે મુહિમ ચાલી રહી છે કે જે સરકારી જગ્યાઓ પર જે દબાણો દૂર કરવામાં આવેલા છે, જે આરોપીઓ દ્વારા વસાવેલા હતા, એમાં જ્યાં જ્યાં
પોલીસની જરૂરિયાત છે એ પ્રમાણે ત્યાં પોલીસ ચોકીનું પણ નિર્માણ ચાલુ થયું છે, જેના અંતર્ગત અમારે અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે એક ગેરકાયદેસર ફાર્મ હાઉસ એક આરોપી દ્વારા બનાવવામાં આવેલ હતું, ત્યાં પોલીસ ચોકીનું નિર્માણ થઈ ગયું છે અને આવનારા સમયમાં એમને પણ જે છે ખોલી મૂકવામાં આવશે. આ જે પ્રયાસ છે અને આ જે ડ્રાઈવ છે સતત પોલીસ દ્વારા ચાલુ રાખવામાં આવેલું છે અને ભવિષ્યમાં પણ જે આરોપીઓની ગેરકાયદેસર મિલકતો વસાવેલી છે અને જે ગુનાહિત ઇતિહાસ સાથે જોડાયેલા છે એ લોકોની મિલકતો પણ જે છે તંત્રના સહયોગથી એમને દૂર કરવામાં આવશે.